સગા હા હવે બાપાએ બારે કરી વાત કરમાં આમ જોક ખરા આ ધૂમ દાણા પડાવે એને ઘેર લગ્ન નો આવવાના હોય તાણે પાછા ઘરના થોડા છે તો હું તો હે ને અરે ઓલી વાડિયા ઓલો મેળો નથી હા ગળી નાખવાનો હા એના ઈ કે ધૂમ ઝાડા કરવાના એમાં દાણા પડે શું કરો 8 દિવસ પાછા દાણા કરી નાખે ન કરે જાણે બાબાને લગ્ન આવવાના છે જાણે એમ હા હે હા દાણે ત્યાં ગણેશ નહીં માંડવાના હોય એ પણ એમ નહીં હા કળી ભરવાનું મેળામાં કઈ ધૂમ ઝાડા ભાયા ના રે ના છોટું ફિલ્મમાં કોણ આવે ખબર છે તને કોણ પુષ્પા ઝુકેગા નહીં હે હા પુષ્પા હા ઝુકેગા નહીં ઝુકેગા નહીં હા પણ પુષ્પા પુષ્પા ને પાછું શું હોય ખબર છે શું હોય ઓલો આમ ખંભો તો ઊંચો કરે ખબર છે હા એમ હોય ઝુકેગા નહીં પુષ્પા હે હા પુષ્પા ઝુકેગા નહીં હા હે એમ હા પુષ્પા નામ સુન કે ક્યાં ફ્લાવર સમજે હો હા એમ ડાયલોગ તો આવડતો નથી ને પાછો આ લેવે હવે ઝુકેગા નહીં પુષ્પા આવડે કઈ આવડે આવડે એવું તમે કીધું આવડે ને એને જેની એની એક્શન કર્યા કરે તું ઝાડા કરવાના છે બસ આપણે એ ધૂમ ઝાડામાં જ રહેવું પણ આમ તારું દંડીકું આમ આમ મને આમ પણ વગાડ્યા પા સીધું તો આમ આગળ હાલ તું અરે પણ તું ભાઈ આમ છે ને વયો જાને લા પણ જવા દે ને એલા છોટું કેમ કરવું અને એટલે પણ આમ છે વયો જાને ભાઈ કહું તો સૌ કાંઈ તો એ કાંઈ તો એ તું આ બાજુ કામ છે મારે છોટો પુષ્પા ઝુકેગા નહીં હો જવા દેવો છે હવે જાવા થોડો દેવાનો હોય હે નો જ જાવા દેવાનો હોય ને હા પુષ્પા ભાવ છો કેડે નીકળે એને કોઈને હાલવા નહીં દેવાના ના આ કેડે અમારા સિક્કા પડે સિક્કા પડે હા છોટો સિક્કા પડે હા હે ઓય બાપા સિક્કા પાડવા આવે છોટું હું ઓય બાપા ઓય આમ પુષ્પા ભાવ આમ વ્યા જાવ અલે અહીં ખેલો આપાને ખેલો લઈ લે ઓય બાપા ખેલો આપ્યા આપી તો દીધો દીધો હે આમ જાતા છે ને આમ જવાનું છે હાલો ઓય બાપા પણ અમારે આમ જવાનું છે. આમ જવાનું હાલે આમ ભાઈ જવા દે આમ ભાઈ ચલો જો ભાઈ ભાઈ ફરી વાર ભેગા ન થતા હોય ને કે ભીસા ખીર ને કે બે ના હાલવા મેં મારું ઓલાને બેયને મેં મેકલા ઝાડા પાડવા મેળામાં હવે ઝાડા પાડે ને કંઈક સારું કરે તો સારું ન કરે એ બે છે ને ક્યાંક ઊંધા રવાડે સડી જાય ને તો કાંઈ નહીં કરે મારા હારાના કંઈક સરખું કરે તો સારું મને તો એમ નથી લાગતો કે સારું કરીને આવે અરે બે હરખા એકબીજાને માથે ઊભા રહે એવા રીંગ વાગી કોકની અરે અજાણ્યો નંબર છે કોનો હશે એનો હાલને ઉપાડી લેવા દે ને હલો હે લે હા હું ભગવાનભાઈ જ બોલું લે ભાણો લે બોલ ભણા હા તે તો અહીં પોગી ગયો ક્યાં ઉતરો તો તું ગાડી છે કે કઈ વાહનમાં આવ્યો તો હાલી નવા લે હાલે તો તને વાડી જડશે તો હવે તું એક કામ કરી મારા ભાઈ હવે કોક હમું મળે ને તો પૂછી જોઈએ ને પૂછતો આવીને મેં ઓલાને મેકલા હતા આમ કામે પણ હવે આવી જાય તો એને મેકલું હો હા તે પૂછતો વૈયા તો સારું આ એ નહીં છે ને ઊભા રસ્તે જ આવવાનું છે
ગમે ઈ મળે ને એને કહીએ ભગવાન ભાઈ એમને ભગવાન દાદાની વાડીએ જવું ને એમ કહીએ તો તને કોઈક બતાવશે બરોબર. હા 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 ભગવાન દાદા કહે ને તો જ બતાવશે ને એમ તું એમ કે મારા મામાની વાડીએ જવું તો એમ કોઈ નહીં બતાવે. એ સારું ભલે હો. એ ભાણો આવ્યો છે ઓલા બે ને મેં આમ મેકલા. હવે એને મારે લેવા તો મેકલવો હતો ને કઈ ત્યાં તો ઊંધા રસ્તે સડી જાય ને તો ઓલા રસ્તે સડી જાય ને તો આમ ઠેઠ નીકળશે ગળધરે. પુષ્પા બાપ હા દુખે બહુ. હે તોય પુષ્પા ઝુકેગા નહીં. હું ઝૂકેગા નહીં. ધૂળ સટાડી દીધી ને કે ઝૂકેગા નહીં. હાલ તું તારે આગળ ભગવાન દાદાને કહી હાલ. એમ હા કેવું ને એને તું કે છો કહી દઉં. દાદા લે એટલે આ પાછા આવ્યા કેમ એટલે પાછા આવ્યા દાદા હું છે પણ ઈલા આ જરીક શેટું રાખ ને. દાદા હું દાદા દાદા મોઢા હોઈ ગયા કરીને હું દાદા દાદા કરો શું છે માર્યા મારા કોને માર્યા કોક અજાણ્યો હતો અજાણે એમ મારે પણ માર આમ જો તો હાલી નથી પણ શકતા. તમે લખણ ખોટા ત્યાં હેઠા ન બેઠા હો કે ના કંઈક શાળા કર્યા છે ક્યાંક વાયડા થયા હોય ક્યાંક હવા કરી હોય તો જ માર્યા હોય નકર થોડા મારે. હવે તાના મને હાલ્યા જતા હતા કાં છૂટું. હાસું ક્યાં હું કીધું તું ઓય બાપા પછી મારા જ ને મેં નહોતું કર્યું. તો કોને કીધું તું આ બહુ લખણ ખોટો છે. તો હું તો એમ કહેતો તો છોટું ને પુષ્પા ઝુકેગા નહીં એમ. હવે પુષ્પાનો દીકરો થતો ત્યાં હકનો આયલો થતો હોય તો પછી મારે જ ને ના ને બધે દાદો થોડીક પછી તમારી હવા કરી. તમારા ડોહા કોક તમારી હાવ હવા કાઢી નાખશે. અમને કોક મારે તમે તમારી હવા ન કરીએ. અરે તમારો ડોહા તમારા વાલ ગોળા ખેંચી લે કોક આમનો હવા કરશો તો. હશે એમ હવે- ક્યાં વાલ ગોળા છે. હવે ઓય હું બાપા. કામ એ સાંભળો ને હું ચો મારો ભાણો આવે છે બરોબર 12 વર્ષ પહેલા આવ્યો હતો એને વાડી જોઈ નથી પૂછતો આવતો હોય છે એને લેવા લાવવાનો છે. ભાણો ક્યાંથી આવે. ભાણો ભાવનગર થી આવે. ભાવનગરથી આવે. હા પણ એમી કેમ એને ઓળખી. એ એકલો છે એની કાંઈ ઠેલો હશે બરોબર એને પૂછવાનું એ ભાઈ કેમ પર જાવું ક્યાં ગામ જાવું કોને ના જાવું હજી તરત કહે મારું નામ દે બરોબર. પણ એમ પૂછ્યું ને મારશે તો દાદાગીરી કરો તો ઠોકે જ ને. ક્યાં જાઉં એ એમ ન કહેવાય કોઈ નહીં એમ. દાદા એમ કે ઈ કે હવે ઉતરું તારા મગજમાં હા હા તારા મગજમાં ઉતરું હે આમ તો કેવો અહીંયા ડાયો થઈને વકીલાત કરે અને ત્યાં તો લે પુષ્પા ની ના હા ખોઈ દે પુષ્પા પુષ્પાની વહુ થતા સાંડા મનાવ કહું ઈ કરો ને. એ ઓલા ફઈ નહોતા આવ્યા એનો એકનો એક ભાણો છે એટલે એ ટલે ન સડે ને એટલે માટે તમને હમા મેકલું છું ગમે નથી એને ગોતીને લેતા આવજો અહીંયા વાડીએ અને હું તમારી વાટે અહીંયા બેઠો. એ હો ભાણો કોઈ દે આવ્યો જ ને. 12 વર્ષ પહેલા આવ્યો હતો હે તો અત્યારે એટલે 21, 22, 23, 24 પાછા 12 વર્ષ થયા તો કેટલું બદલી ગયું અહીંયા 12 વર્ષમાં. 12 વર્ષ પહેલા અહીંયા કઈ હતું કઈ ઝાડમાં બાવળિયા કઈ હતું 12 વર્ષ પહેલા તો આમ કેળો હતો હવે આમ છો. તો અમે રહી આ તમે જાઓ હાલ છોટું. આને પણ દાદા દાદા ઓ દાદા આની જાને તઈ પૂછે જાઓ જાઓ અને લઈને જા. હા જાઓ જાઓ આઈ લે એ ડગા કચ્યું આપણે હાલ્યા પણ ક્યાંય ભાણો નથી દેખાતો. ભાણો ચામ જાગ્યો છે. ક્યાં ગોતવો એક એને? તો આપણે ઓળખતા નથી. હા 3 જણા હામાં મળ્યા એમાં કે ભાણો દેખાણો નહીં. હે નકર તો પૂછે નહીં. પછી થોડું કાઢી
હાલી તો ખરા હા. પણ આમ જો હા ભાણો આવે એટલે આપણે શું પાછું કામ હગડ રહેવાનું ને બે ને હા હે હા બાબા એ છોટું ઓલું કામ કરી આવજે એ ઢગા ફલાણું કામ કરી આવજે ઢીકડું કામ કરી આવજે એના ખાટલે બેઠા બેઠા આમ ને તેમ ને સિંધા જ કરવું નીકળ્યું આઈલી હવે ભાણ ગોચી ઢગા ઓલો તો અહીંયા આપણી વાડી પાસે જ પહોંચ્યો હા એ પણ એ ક્યાં જા પણ હા આમ જવાનું છે મારે એમ કરે આવું ઈ જ ભાણો હશે તો તો મને ખબર નહીં હો ઢગા હા એને પૂછ જોઈ એની પાસે ઠેલો છે હા ઠેલો ઈનો ઈ જ થયો ઈ તો ઈ પોચે ઈને ઈ છે તો ઠેલો ઈનો ઈ જ હોય ને હા હા તો હા પૂછી પણ તું પૂછ મારે ન પૂછું પણ પૂછવામાં કોઈ કાંઈ ન કે દાદાએ નહોતું કીધું હા હે પૂછ્યું તો કોઈ કાંઈ કે નહીં જવાબ તો દે જ તે તું પૂછ લે હા ભાઈ હું પૂછીશ લે ને મારે ના પૂછું જા ને પણ મારે હારે તો હાલ અરે હું વાહ વાહ લે આ મારે પડખે હાલ આમ હા પાછા આવ્યા એમ નહીં ભાઈ પાછા માર ખાવાની ઈચ્છા નથી ને તમને હા ને તો તમે ક્યાં પાસ આવ ક્યાંથી આવો એમ અમે પૂછશે હા તો પેલા એમ પૂછ્યું હોત તો આ તો અમને એમ ચૂક થોડીક હવા કરી અદાણા તો ને હા તે થોડીક હવા કરી કાં છોટું બોલો હવે તમારે કેમ પાસ આવું મારા ભગવાન મામા છે ને એની વાડીએ જાવું મેં જોઈ નહોતી તારે તમને મારે ઈ જ પૂછવાનું હતું પણ તે દિવસે તારે તમે પાવર કર્યો એ ઓલા ભગવાન દાદા ઈ હા એ મારા મામા છે તમારા મામા છે? હું એનો ભાણો છું હા એમી બે છે ને એના જ માણસો છે એને અમને મેકલ્યા ઈ કે ભાણો આવે તે ઈ કે તમે એને ગોચીને અહીં લઈ આવો ઈ કે ઝાઝા વર્ષે આવ્યો ને તે ભૂલો પડી જાય છે તમે એની પર કેળે આવ્યા. અમને એમ કીધું કે ભાણો ભાવનગર થી આવે હા હું ભાવનગર થી જ આવ્યો છું તો મેં કીધું ને ભગવાન દાદા ની વાત હાચી તું વગર હાબોય હારો સામાન આ તો તું કે લે મામા ને ક્યાં વાડી છે એ તો કયો હવે તમે લેવા આવ્યા તો વેલા બોલ્યા તો માર નો ખાવા પડે જ ને તમારે પણ આમ નિયમ શું કે તમારું નામ શું તમારું મારું નામ ઢગો ઢગાભાઈ તમારું નામ મારું નામ સોટું છોટુભાઈ હા ઢગાભાઈ બે હા વાગ્યું નહોતું ને મેં માર્યા હતા તમને એ થોડું હકું થાય તો પણ સાનમાના રહ્યા હોત તો કાં હવે કાંઈ નહીં હવે આપણે મામાને વાડીએ વહી જાય હાલો હાલો તો મામા છે ને હા હાલો હાલો હા મામા નું તો ઘોડા કેલવે એવા છે ભાઈ તેમાં ઠેલા શું લાવ્યા પેલામાં મારા 4-5 દી રોકાવાનું છે કપડા લાવ્યો 4-5 દી હા ટકાભાઈ હા બાથરૂમ ને એવું બધું સારું છે ને મામા ને નહીં અમે તો બાવળી એમ થઈ લે ક્યાં છોટું તો મારે હારે આવજો પાછા હો ના હારે નહીં એમાં હાથવારાની જરૂર ન હોય હારે તો આવવું પડે ને તાર ડબલું ખાલી લેવાનું હોય હારે ડબલું લેવા આવજો ને હારે મને એવું આવડે નહીં ને હો લે આવ્યા તો છે લે ભાણો આવ્યો લાવ્યા હું ભાઈ સારું કર્યું જો એ હતો મારે બધા કારક પાછું કામ સીધું કરે ને કારક ખાવ બધું ઊંધું કરી નાખે દાદા લે એવા સારું કર્યું લ્યો મામા આ પણ આમ થોડું કઈ આવે આ પણ લખણ ખોટા છે ને મારા મારા કપડા બગાડ્યા ઢગાભાઈ તમે છોટુભાઈ તમે પણ આને એક મારો તો ભાવતા નથી આ મહેમાન હોય તારે તો તરીકે હખનારો મારે રામ રામ મળવું આ કર્યો મામા ભણ આય રામ 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 એ સુખી થાવ બે ભણા બે મામા શું હાલે છે બસ શાંતિ છે ભણા ઠેલો પણ મામા આ કઈ વાડી કેટલી આગી તમારી ભણા વાડી તો આઈના છે ઢગાભાઈ મૂકી જો ને ઠેલો મેક ક્યાંય ભણા ઠેલો હમાય મેક કે હો છોટું મૂકી જા જા છોટું તું મેક કે લે ધાને મહેમાન આવે ને તારે તરીકે હખની ના રહ્યો હો
જાઓ બે આમ એક અહીં બે આવી આવો ઢગાભાઈ આવી આવો હે ભણા હા મામા રસ્તામાં તને કઈ કનડ્યો નહોતો ને આને? કંદરણાને ક્યાં કરો પહેલી વાર આ ઢગાભાઈ અને છોટુભાઈ બે મને મળ્યા હા બે એ પહેલી વાર તો માર્યા મેં બેયને તમે કહેતા થઈ પૂછો હવે ઢગાભાઈ આ ભણા એક કામ કે હા એને હું કર્યું છું તને પેલા? એ છે ને મામા હા ઓલું કઈ ખામણા જેવું લઈને હોટી લઈને આવતા હતા બરોબર હા. અને હું ઠેલો લઈને આવતો હતો હા તો હું ઓલપાસ આવતો ઓલપા આડું કરે અને આઈન પાસ આવે ને તો આઈન પા આડું કરે મને હાલવા ન દે અને બે એકાબીજી છે ને પૂછે હાલવા દેવો શા નહીં કે હાલવા દેવો શા નહીં આમ પછી પાછો મારી સામે ઓલું નવું ફિલ્મ આવ્યું ને પુષ્પા એને આમ એક્શન મારી આખો દી નાકું વળતો હોય ને એમ કે એમ કરે એક્શન મારીને પછી મામા મારો મગજ ગયો ને બે ને ત્રણ બંઠા જલવા બે થપાટ ઠોકી દાસ ચડી ગઈ મામા મને પછી મને દયા મને એમ છું હું કહેતો છો ને તમે હખની ના નો પછી પાછું બેઠો મામા મેં એને પૂછ્યું ને હું કહું તમે અહીંયા આમનામ જ કરતા હશો ને બધાને તાર કે હા કે અમારે અહીંયા ધાક બોલે એ કે તમારી દવા કરે હવે રહેવા દ્યો મામા રહેવા દ્યો મામા અને આ સસુંદરું તે હવા કરતું હતું પાછું આ નહીં તે હવે ભાઈબંધ થઈ ગયા ને. હવે છોટોભાઈ ભાઈબંધ થઈ ગયા ઢગાભાઈ બે હવે બધું જાવા જો ને દાદા. હવે કાંઈ નહીં એ બધું પતી ગયું એ તો અજાયણામાં એટલે અહીંયા આવીને મારી હળી કરી પણ હવે ઈ તમારે હવે રોજ તમારે શું હાલતું આમ શું છે ભણા હા આમ એ છોકરા છે ને હા મારી કઈ લાડ કરે ને હા એને એમ કે બધે આપણું હાલી જાય બરોબર હા પણ આમ પાછા ડાયા છે હા ડાયા છે એમ. કામ છે બીજી વાર આવ્યા એટલે મારે હારે વ્યવહારિક વાત કરીએ ને એને સમજાવીને મેકલા નકર તમારો ડોહા ગમે છે ને તમારી હવા કાઢ નાખશે બીજી વાર તો એને વ્યવહારિક વાત કરી. અહીંયા આવીને એમ કરે એમ કરે પણ હું પાછો બીજ ને સડી ગયો મામા ને એમાં મારે વાર લાગી થોડી મેં એને હેરું વહેલા કીધું કે તમે જાઓ ને કદો ઓલી એટલી નળે સડી જાય ને તો ઠેઠ ગળદરે નીકળશે એટલે છે ને પછી તો બે પછી ભાઈબંધ થઈ ગયા હા. આમ તો કાંઈ ડાયા છે એમ પાછા વાંધો નથી કાંઈ તો વાંધો નહીં હે ભણા હા મામા બા ની શું કરે એ બધા જલસા કરે મામા હે હા તો વાંધો નહીં તો બધા રેડી છે ભણા કઈ કામે આવ્યો કે ભાઈ હવે તો મામા આ મારે 4-5 દી રહેવું છે હે આ તો આરામથી રે પેલા હું 4-5 જોડ કપડા લાવ્યો હે આ ઢગાભાઈ ને છોટુભાઈ બે મારી હારે રહે ને હા ઈ તારે આરે જ રહે તું તારે તમારે ત્યાં કેટલી બધી વાડીઓ છે હું 5 વાડી આંટો મારું તોય તે મારો ટાઈમ કાંઈ વાંધો નહીં 10 દી રોકા ભણા 10 દી હા વાહ હા પછી છે ને મામા મારા પપ્પા છે ને હા મારે ઓલી ધૂમ ગાડી લેવી ધૂમ જેવી આવે ને હા એ લેવી પણ પૈસા દેતા નથી તો હું કહું મારા મામા આગળ જવું મારે ધૂમ ગાડી લેવી હા એ 2 લાખની આવે એ ઓલી કરિશ્મા હતી ને હા એ તો મેં વેચી દીધી હવે મારે ઓલી બીજી આવી કરિશ્મા લીધી પાછી હા એ પાછી વેચી દીધી હવે મારે બીજી લેવી છે એનાથી ઊંચું મોડલ આવ્યું એ લેવી 2 લાખની આવે એ ઢગા હા છોટું આ ભાણો કરિશ્મા કરે ઈ કેવલી કરિશ્મા કપૂર ફિલ્મની હિરોઈન ઈ છે મને શું ખબર ના ના દાદા હો? એ ગાડી એવી આવે ક્રીઝમાં. કરિશ્મા હા હું તો કહું ઓલી કરિશ્મા કપૂર ઓલી ફિલ્મમાં હિરોઈન આવે ઈ હા ના એ કઈ 2 લાખમાં થોડી આવે હા હું એ વિચારમાં પડી ગયો હો હે હા તો મામા તમારી તબિયત પાણી તો સારા રહે ને અરે એકદમ ફર્સ્ટ ક્લાસ એમ આવ નડવો સીબડા જેવો આપણે ભેહું ને એવું કેટલું છે કે હું હા આ એક છે ને અહીંયા બાંધી છે ને 2 શેર સરવા મેકેલ્યું છે ઠીક તો મામા કઈ ઘડીક સુઈ જવું છે મારે હો ઉઈ જવું છે હા થાકી જોઈશો ને હા તો એક કામ કર નાઈન ફ્રેશ થઈ જા ટકાભાઈ હા ક્યાં નાવાનું છે ગુંડિયા હોય ને અમારે કઈ ભણા ભાઈ બાથરૂમ ન હોય છોટુભાઈ ટાઈટ નું કુંડિયા નાવાનું છે અરે એકવાર ભણાભાઈ નાવ તો ખરા. હા તમે ઓલો પૈસા દઈને ઓલો નાવા જાવ કે નહીં હા એવું લાગે. પાણી એનું મૂકવું પડે હો ટકાભાઈ હે હા આમ જવો પાણી કૂવો મચીને આવે ને ગરમ એવું જ જુઓ. આવે ન્યા મારી પાસે થોડું કોઈ ગીઝર મૂક્યું હોય તો ગરમ આવે તમે ત્યાં મને પણ તમે રમાડવાની વાત. એકવાર નાવ તો ખબર પડે ને તમને. ભાણા તું એકવાર ના તારા જોન તું કાંઈ હું વેલા 5 વાગે ઊભો થઈને નાવ એમ હવે આમ ધૂપકો ખાવાનો. કુંડીમાં હા હા હે તમે શું ઓલા તમે સિટીમાં ઓલા હોય બનાવેલા હા સ્વિમિંગ પુલ હા સિમેન્ટના પુલ સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ હા
એમાં કેમ ના વાલો એવી મજા મેં આવે તો એમ પૈસા દઈને જાય અરે આ તો મફતમાં મોજ કરવાની મફતમાં નહીં હો. હાલો હું જાઉં હો નહીં આવું આજા, આજા. હળો ભાણાએ 2 લાખની લેન નાખી છે હવે મારે પટેલને ફોન કરીને પૂછવું તો જોહે દાદા હા આ ભાણાભાઈ 2 લાખ રૂપિયાનું ઓલું કરે કેમ થાય એને 2 લાખનું કીધું ને મારા રવાડા બેઠા થઈ ગયા અહીંયા દાદા હા ભાણા નામ તો દેવાનો હતો 2 લાખ દેવા જો ને હે પાણો કેટલા વર્ષે આવ્યો હા હે પણ દાદા દે તો સારું એમની દાદાને હમણાં સિંગનું બિલ આવ્યું છે ને 5 લાખનું હા હાશીન હે હા એ દાદાને કી અમારે 2 લાખ દઈ ગયો ને બરાબર દાદા હું ભાણાને ઓલા પૈસા પડ્યા એમાંથી જો ને ભાણાને દેવા જ જોવે ને ઓય બાપા તમે સાની મિનિટના બેસો એમની દાદા ઓલું 5 લાખનું બિલ હમણાં સિંગમાં એ ભલે જેટલું આવ્યું એટલું બરોબર પછી આપણે હવે ટંકોરો વગાડવો તમે કાંઈ ધરીએ ડાયા થતા નહીં પૈસા બાબતમાં ભાણાને દેવા જ જોવે ને દાદા ઓય બાપા વેકા પડો તાઈ હાલો તો મારો મગજ ખાતા જાવ તાઈ ઉપરની મેં